IMPS એટલે શું? તો કે ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ. આ સર્વિસનો તમે ક્યારે ઉપયોગ કરી શકો? તો કે એક અઠવાડિયાના દરેક દિવસે 24 કલાક માટે તમારે એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં જ્યારે રકમ છે ટ્રાન્સફર કરવી હોય ત્યારે તમે IMPSનો ઉપયોગ કરી શકો. હવે એ IMPSનો ઉપયોગ તમે કઈ રીતે કરી શકો? કાં તો તમે બેંક દ્વારા કરી શકો અથવા તો પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ જે અત્યારે તમે બધા યુઝ કરો છો, જેમ કે પેટીએમ છે, ફોનપે છે, એના દ્વારા તમે ટ્રાન્સફર કરી શકો. હવે એમાં તમને GST લાગુ પડે છે. 5 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધીનું GST લાગે છે. આ ટ્રાન્સફરની દેખરેખ કોણ રાખે છે? તો કે આ ટ્રાન્સફરની દેખરેખ NPCI રાખે છે. હવે NPCI એટલે શું? એનું ફૂલ ફોર્મ મને તમારે કમેન્ટમાં કહેવાનું છે. હવે IMPS અંતર્ગત ચૂકવણી એટલે કે મિનિમમ ને મેક્સિમમ કેટલી રકમ તમે ટ્રાન્સફર કરી શકો? તો લઘુત્તમ રકમ તમે 1 રૂપિયાથી તમે ટ્રાન્સફર કરી શકો અને મહત્તમ રકમ તો તમે મોબાઈલ દ્વારા જો કરતા હો તો મેક્સિમમ 10,000 અને IFSC દ્વારા કરતા હો તો મેક્સિમમ 2 લાખ રૂપિયા સુધીની ઇન્કમ છે એટલે રકમ છે તમે ટ્રાન્સફર કરી શકો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો.